તો મિત્રો કેમ છો બધાય મજામાં? તો મને આશા છે કે તમે બધાય મજામાં છો। તો આજે તો આપણે હમણાં તો વેકેશન છે, તો આપણે આજે વાડી આવી ગયા છીએ। તો મિત્રો આપણે વાડી આજે આવી ગયા છીએ અને થોડી ઘણી કેરીઓ છે, તો કેરીઓ ઉતારવાની છે। તો મિત્રો હમણાં કેરીઓ દેખાડું તમને। કેરીઓ થોડીક આવી ગઈ છે, થોડા આંબામાં, અમુક હજી નાના છે। આમાં નથી આવી, અમુક આંબામાં આવી છે, અમુક આંબામાં ના આવી। એટલે આપણે અમુક કેરીઓ છે એ વીણીશું, પછી આપણે લઈ જવાની છે। તો અવતારમાં હમણાં કેરી વીણવાનું શરૂ કરવાનું છે। એ પહેલાં તો આપણે વાડી તો બગીચા ટાઈપ જ તે, આમ ઝાડવા જ તે, કાંઈ વાવવાનું નહીં, ખાલી ઝાડવાનું એવું જ તે કાંઈ હશે, બીજું કાંઈ કામ નથી। આમાં જો શોપીસના ઝાડવા છે, શોપીસના ઝાડવા। આ 12 માસી આંબો છે, 12 માસ કેરી આપે। જોઈ શકો છો મિત્રો, અમારી વાડી છે। તો મિત્રો અમારી વાડીની ખાસ વાત તો એ કે અમારી વાડીમાં ટપક સિંચાઈ પદ્ધતિ છે। આવી રીતે ટીપે ટીપે પાણી પડે છે, આવું હોલ જેવું હોય, આમાંથી પાણી પડે છે। પછી આવડું હોય અને જોઈન્ટ કરવામાં આવે છે અહીં, પછી અહીંથી જોઈન્ટ કરીને પછી અમે ધીમે ધીમે પાણી પીવે છે। ટપક સિંચાઈ કહેવાય આને। જો તો મિત્રો હું અત્યારમાં હાલીને જતો હતો ને, તો મને અહીં શું દેખાણ, જો દેખાય તમને? નાનું એવું સીતાફળ દેખાણું, જો સીતાફળ દેખાણા। તો આપણે આમ થોડાક આગળ જઈને આંટો મારીએ। કેરી તો આવી ગઈ છે થોડી, જો આવડો આંબો થયા છે હજી તો। કેરી આમાંય કેરી છે, જો મિત્રો આમાં માળો છે, જરો બચ્ચા તો નથી, ખાલી માળો છે। આ લીંબુડા છે, આ થોડાક મોટા થઈ જશે અને ઓલી બાજુ નાના હતા। જો અહીં કેરી જો ખાલી લાટ કેરી છે, તો આપણે આજે ઈદ ઉતારવાની છે। આપણે કેરી ઉતારીને પછી પાકવા નાખી દેવાની। ઓહો મિત્રો જોઈ શકો છે ને, પણ કેરી તો લાટ છે। આવડી વાડી છે અમારી। જો આવી વાડી છે, શાંત વાતાવરણ। તો મિત્રો અમે કેરી ઉતારીને તો ઘરે આવી ગયા હતા, પણ હવે તો રાત પડી ગઈ છે ને, કારણ કે બહુ મોડા આવ્યા હતા, રાત પડી ગઈ છે। આજના વ્લોગમાં બસ એટલું જ તે, મળીએ ફરી કાલના વ્લોગમાં। લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।